ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે મનોવિજ્ઞાનમાં આગળ 9મા ચેપ્ટરનો અભ્યાસ કરીશું. 9મું ચેપ્ટર છે સંસ્થાકીય મનોવિજ્ઞાન. 9મું ચેપ્ટર કયું છે? સંસ્થાકીય મનોવિજ્ઞાન. બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી કુલ 8 માર્ક્સનું પૂછાય છે. કેટલા માર્ક્સનું બોર્ડની પરીક્ષામાં કુલ? આ ચેપ્ટરમાંથી 8 માર્ક્સનું પૂછાય છે. 3 માર્ક્સનો એક પ્રશ્ન, 2 માર્ક્સનો એક પ્રશ્ન, 1 માર્ક્સનો એક પ્રશ્ન અને 2 વિકલ્પ. કુલ 8 માર્ક્સનું બોર્ડની પરીક્ષામાં આ પાઠમાંથી પૂછાય છે. 2 વિકલ્પ, 1 માર્ક્સનો એક, 2 માર્ક્સનો એક અને 3 માર્ક્સનો એક. તો 9મું ચેપ્ટર છે સંસ્થાકીય મનોવિજ્ઞાન, કે સંસ્થા કોને કહેવાય? તો કે રોજિંદા વ્યવહારમાં આપણે શાળા, કોલેજ, પોસ્ટ ઓફિસ, બેંક, હોસ્પિટલ, કોર્ટ, પોલીસ સ્ટેશન, વીમા કંપની, મામલતદાર કે કલેક્ટર કચેરી, હોટલ જેવા સ્થળોએ જવાનું બને છે. શું હોય છે આ બધા સ્થળોએ? આવા દરેક સ્થળે 3 બાબતો ખાસ જોવા મળે છે. એક એનું બિલ્ડિંગ, બીજું વ્યક્તિઓ એટલે કે સ્ટાફ, અને ત્રીજું શું હોય છે? સાધન સામગ્રીઓ. કે રોજિંદા વ્યવહારમાં આપણે શાળા, કોલેજ, પોસ્ટ ઓફિસ, બેંક, હોસ્પિટલ, કોર્ટ, પોલીસ સ્ટેશન એ બધી અલગ અલગ જગ્યાએ આપણે જવાનું થતું હોય છે. અને આ બધા સ્થળોએ 3 બાબતો ખાસ જોવા મળતી હોય છે. આ બધા સ્થળોએ આ 3 બાબતો ખાસ જોવા મળે છે. કઈ કઈ 3 બાબતો? તો એક તો બિલ્ડિંગ હોય એનું, કે કોઈ પણ સંસ્થા હોય તો સંસ્થાને શું હોય? પોતાનું બિલ્ડિંગ હોય, કે શાળા હોય, કોલેજ હોય, પોસ્ટ ઓફિસ હોય, બેંક હોય, હોસ્પિટલ હોય, કોર્ટ હોય, પોલીસ સ્ટેશન હોય, વીમા કંપની હોય, હોટલ હોય, ગમે તે સ્થળ હોય તો એને શું હોય? પહેલાં તો પોતાનું બિલ્ડિંગ હોય. બીજું શું હોય? એમાં વ્યક્તિઓ હોય, સ્ટાફ કામ કરતો હોય, વ્યક્તિઓ કામ કરતી હોય છે. અને ત્રીજું શું હોય? એમાં સાધન સામગ્રીઓ હોય છે. બધી અલગ અલગ સંસ્થાની અલગ અલગ સાધન સામગ્રીઓ હોય છે. આ બધા સ્થળોને આપણે સંસ્થા કહીએ છીએ. આ બધા સ્થળોને શું કહેવાય? સંસ્થા કહેવાય. શાળા હોય, કોલેજ હોય, પોસ્ટ ઓફિસ હોય, હોસ્પિટલ હોય, કોર્ટ હોય, પોલીસ સ્ટેશન હોય, બધાને શું કહેવાય? સંસ્થા કહેવાય. આવી સંસ્થાઓનું કોઈ એક બિલ્ડિંગ હોય. આવી સંસ્થાઓનું શું હોય? કોઈ એક બિલ્ડિંગ હોય. તેમાં કામ કરનાર કર્મચારીઓ હોય છે. એમાં શું હોય? કામ કરતા કર્મચારીઓ હોય, સ્ટાફ હોય. આવી સંસ્થાઓનું શું હોય? પોતાનું બિલ્ડિંગ હોય, અને એ સંસ્થાઓમાં કામ કરતા કર્મચારી એટલે કે સ્ટાફ પણ હોય છે. અને કાર્યના પ્રકાર પ્રમાણેની સાધન સામગ્રી હોય. જે પ્રમાણેનું સંસ્થા હોય એ પ્રમાણે સાધન સામગ્રી હોય છે. દાખલા તરીકે જો અહીંયા ઉદાહરણ આપેલું છે કે તમારી શાળા એક સંસ્થા છે, કારણ કે તેનું એક બિલ્ડિંગ છે, તેમાં આચાર્ય, શિક્ષકો, ક્લાર્ક અને સેવકો વગેરે સ્ટાફ છે. અને ભણાવવા માટે બ્લેકબોર્ડ, ચોક, ડસ્ટર, કમ્પ્યુટર, પુસ્તકો, પાટલીઓ, પંખાઓ વગેરે સાધનો છે. અહીંયા ઉદાહરણ છે. જુઓ કે સંસ્થા કોને કહેવાય? તો કે આપણી શાળા, તમારી શાળા શું કે એક સંસ્થા છે. કારણ શું? કારણ કે એને પોતાનું બિલ્ડિંગ હોય. પછી એમાં વ્યક્તિઓ, સ્ટાફ હોય, કે એમાં આચાર્ય હોય, શિક્ષકો હોય, ક્લાર્ક હોય, સેવક હોય, બધો સ્ટાફ હોય છે. અને ભણાવવા માટે સાધન સામગ્રીમાં શું હોય શાળામાં? તો બ્લેકબોર્ડ હોય, ચોક હોય, ડસ્ટર હોય, કમ્પ્યુટર હોય, પુસ્તકો હોય, પાટલીઓ હોય, પંખાઓ હોય વગેરે હોય છે. વગેરે સાધનો હોય છે. હવે પ્રશ્ન એ થાય કે આ સંસ્થાઓ શા માટે ઊભી કરવામાં આવે છે? તેનો જવાબ એ છે કે જીવનમાં કેટલાક લક્ષ્યો જેને વ્યક્તિ એકલી હાંસલ કરી શકતી નથી તેને પૂર્ણ કરવા માટે સંસ્થાઓ ઊભી કરવામાં આવે છે. કે આપણને મનમાં પ્રશ્ન થાય કે આ સંસ્થાઓ કેમ ઊભી કરવામાં આવતી હશે? તો કે જીવનમાં અમુક લક્ષ્યો હોય છે, અમુક ધ્યેય હોય છે, વ્યક્તિ એકલી હાંસલ કરી શકે નહીં. એ માટે વ્યક્તિના ધ્યેયો, વ્યક્તિના લક્ષ્યોને પૂર્ણ કરવા માટે આવી સંસ્થાઓ ઊભી કરવામાં આવતી હોય છે. કે વ્યક્તિ એકલી પોતાનો ધ્યેય લક્ષ્ય સિદ્ધ કરી શકતી નથી, એ માટે આવી સંસ્થાઓ ઊભી કરવામાં આવે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ બહુ જ હોશિયાર હોય, પરંતુ ઘરે બેસી અને પોતાનો ગોલ, પોતાનો ધ્યેય સ્કૂલમાં જરા પણ ગયા વગર પોતાનો ગોલ, પોતાનો ધ્યેય પ્રાપ્ત કરી શકતી નથી. જેમ કે જો અહીંયા ઉદાહરણ છે કે પોસ્ટ ઓફિસ એક સંસ્થા છે. એનું મુખ્ય કાર્ય શું છે? તો ટપાલ, પાર્સલ અને અન્ય નાણાકીય સેવાઓ પૂરી પાડવી. કે પોસ્ટ ઓફિસ પણ એક શું છે? સંસ્થા છે. પોસ્ટ ઓફિસ શું કાર્ય કરે? તો કે ટપાલ હોય, પાર્સલ હોય કે અન્ય નાણાકીય સેવાઓ પૂરી પાડે છે. શું પોસ્ટ વિભાગના સમગ્ર દેશમાં ફેલાયેલા માળખા વગર કોઈ એકલ દોકલ વ્યક્તિ માટે ટપાલ ખાતા જેવી સેવાઓ આપી શકાય? કે પોસ્ટ ઓફિસ ના હોય તો કોઈ વ્યક્તિ એકલ દોકલ વ્યક્તિ હોય, અને જેમ ટપાલ ખાતું પોતાની કામગીરી કરે છે એ રીતે કોઈ વ્યક્તિ કામ કરી શકે? ના કરી શકે. આ માટે ટપાલ ખાતા જેવી સંસ્થાઓ જરૂરી છે. આમ સંસ્થાકીય, જૂથકીય અને વ્યક્તિગત કેટલાક લક્ષ્યોને સિદ્ધ કરવાના મૂળ હેતુથી સંસ્થાઓ અસ્તિત્વમાં આવે છે, જે વ્યક્તિ પોતે એકલી કરી શકતી નથી. કે આવી સંસ્થાઓ જે છે એ સંસ્થાકીય, જૂથકીય, વ્યક્તિગત કેટલીક જે લક્ષ્યો છે, એના ગોલ છે, એ સિદ્ધ કરવાના હેતુથી સંસ્થાઓ રચવામાં આવે છે. અને વ્યક્તિ પોતે
એકલા એના ધ્યેય ગોલ સિદ્ધ કરી શકતી નથી. હવે આપણે જોઈએ સંસ્થાનો અર્થ, એની વ્યાખ્યા. તો કે માત્ર બિલ્ડિંગ, કર્મચારીઓ અને સાધનોથી જ સંસ્થા બનતી કે ચાલતી નથી. કે માત્ર બિલ્ડિંગ હોય, કર્મચારીઓ હોય અને સાધનો જ હોય તો કે સંસ્થા કંઈ ચાલે નહીં. એના માટે શું હોવું જોઈએ? તો કે દરેક સંસ્થા કંઈક સેવાઓ પ્રદાન કરતી હોય છે. ખાલી બિલ્ડિંગ હોય, કર્મચારી હોય, સાધન હોય તો કે સંસ્થા કંઈ કહેવાય નહીં. પરંતુ શું કરે એ સંસ્થા, દરેક સંસ્થા હોય, દરેક સંસ્થા કંઈક ને કંઈક શું કરે, સેવાઓ આપતી હોય છે. બધી સંસ્થાઓ હોય તો બધી સંસ્થાઓ અલગ અલગ પ્રકારની સેવાઓ પ્રદાન કરતી હોય છે. જો અહીંયા છે દાખલા તરીકે કે બેંક દ્વારા નાણાકીય લેવડ દેવડ, શાળા કોલેજ દ્વારા શિક્ષણ, એસટી રેલવે જેવા તંત્ર કે સંસ્થા દ્વારા જાહેર વાહન વ્યવહાર જેવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. કે બેંક હોય તો શું કરે, નાણાકીય લેવડ દેવડ કરે. શાળા કોલેજ હોય તો શું કરે, એના દ્વારા શિક્ષણ મળે. એસટી હોય તો રેલવે જેવા તંત્ર કે સંસ્થા દ્વારા વાહન વ્યવહાર જેવી સેવાઓ પૂરી પાડે છે. એસટી અને રેલવે તંત્ર એટલે કે અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ સેવાઓ પૂરી પાડતું હોય છે. ઉત્તમ સેવાઓ પૂરી પાડવી એ આવી સંસ્થાઓનું એક મુખ્ય લક્ષ્ય છે. દરેક સંસ્થાનું મુખ્ય લક્ષ્ય શું છે કે સારામાં સારી ઉત્તમ સેવાઓ પૂરી પાડવી. પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે કે સંસ્થાઓનું મુખ્ય લક્ષ્ય કયું છે? તો સંસ્થાઓનું મુખ્ય લક્ષ્ય કયું છે કે ઉત્તમ સેવાઓ પૂરી પાડવી. સારામાં સારી લોકોને સેવા મળી રહે, ઉત્તમ સેવાઓ પૂરી પાડવી. આવા મુખ્ય અને અન્ય બીજા લક્ષ્યોને સિદ્ધ કરવા માટે સંસ્થામાં વ્યક્તિગત અને જૂથકીય પ્રયત્નો સંકલિત રીતે કરવામાં આવે છે. કે આવા મુખ્ય અને બીજા લક્ષ્યોને સિદ્ધ કરવા માટે સંસ્થામાં વ્યક્તિગત અને જૂથકીય પ્રયત્નો સંકલિત કરવામાં આવે છે. કે પ્રયત્ન થાય છે, વ્યક્તિગત રીતે અને જૂથકીય રીતે પ્રયત્નો કરવામાં આવતા હોય છે. વિવિધ વ્યક્તિઓને વિવિધ પ્રકારના કાર્યો સોંપવામાં આવે છે અને આ કાર્યો કરવા માટે તેઓને યોગ્ય પ્રમાણમાં જવાબદારી, સત્તા અને અધિકારો પણ આપવામાં આવે છે. કે દરેક સંસ્થામાં અલગ અલગ કર્મચારી કામ કરતા હોય તો અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ પ્રકારના કામ સોંપવામાં આવે છે. બધા જ વ્યક્તિઓને એક જેવા કામ સોંપવામાં આવતા નથી. અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ કામ સોંપવામાં આવતા હોય છે અને આ કાર્યો કરવા માટે તેઓને પોતાની જવાબદારી, સત્તા અને અધિકારો પણ આપવામાં આવતા હોય છે. દરેક વ્યક્તિ કે જૂથની પોતાની એક વિશિષ્ટ ભૂમિકા હોય છે અને તેને એક વિશિષ્ટ કાર્ય સોંપાયું હોય છે. દરેક વ્યક્તિને જે સંસ્થામાં કામ કરતી હોય એમાં એની ભૂમિકા હોય અને એને એ પ્રમાણેનું કાર્ય પણ આપવામાં આવતું હોય છે. આમ સંસ્થા એ અનેક ભાગો અથવા ભૂમિકાઓનું બનેલું સમવાય એકમ છે જેમાં દરેક ભાગ અથવા ભૂમિકા પોતાનું વિશિષ્ટ પરંતુ અન્ય ભાગોના કાર્યો સાથે આંતર સંબંધિત અને સુગ્રથિત કાર્ય કરે છે. કે દરેક સંસ્થા એ છે અનેક ભાગોની ભૂમિકાઓનું બનેલું એક એકમ છે. એમાં અલગ અલગ ભાગ ચાલતા હોય અને દરેક લોકોને અલગ અલગ ભૂમિકા ભજવવાની હોય છે. હવે આપણે જોઈએ સંસ્થાની વ્યાખ્યા. કે સંસ્થા એટલે શું? સંસ્થાની વ્યાખ્યા 2 માર્ક્સમાં પૂછાય સંસ્થાની વ્યાખ્યા ઘણીવાર. તો કે સંસ્થા એ વ્યક્તિ કે જૂથ દ્વારા કરવામાં આવેલ પ્રયત્નો અને પ્રવૃત્તિઓનું તાર્કિક સંકલન છે જેમાં શ્રમ વિભાજન અને કાર્ય વિભાજન તથા સત્તા, અધિકારો અને જવાબદારીના શ્રેણીક્રમ દ્વારા કેટલાક સમાનરૂપે નિશ્ચિત કરેલા લક્ષ્યોને સિદ્ધ કરવાનો હેતુ હોય છે. કે સંસ્થા એટલે શું? તો કે સંસ્થા એ વ્યક્તિ કે જૂથ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો, કે એમાં વ્યક્તિ અને જૂથ દ્વારા શું કરવામાં આવે? સંસ્થામાં પ્રયત્નો કરવામાં આવે. એમાં શ્રમ વિભાજન હોય કે દરેક લોકોને અલગ અલગ આપેલું હોય છે કાર્ય. પછી એની સત્તા, અધિકારો અને જવાબદારી, દરેક કર્મચારીની સત્તા હોય અને અધિકાર મળેલા હોય અને જવાબદારી પણ હોય છે અને એના દ્વારા કેટલાક સમાન રૂપે નિશ્ચિત કરેલા લક્ષ્યોને સિદ્ધ કરવાના હોય છે. જે ગોલ છે સંસ્થાનો, જે લક્ષ્ય છે સંસ્થાનું, એ સંસ્થાનું લક્ષ્ય, સંસ્થાનું ગોલ સિદ્ધ કરવાનું હોય છે. સંસ્થા એ ચેતન રીતે સમન્વય એક એવું સામાજિક એકમ છે જે 2 કે 2 થી વધુ વ્યક્તિઓની બનેલી હોય છે. કે સંસ્થામાં કેટલી વ્યક્તિઓ હોય? 2 અથવા 2 થી વધુ વ્યક્તિઓ હોય છે સંસ્થામાં. કેટલી? 2 અથવા 2 થી વધુ વ્યક્તિઓ હોય છે તથા સમાન લક્ષ્ય અથવા લક્ષ્યોને પ્રાપ્ત કરવાના હેતુથી મોટાભાગે સતત કાર્યરત હોય છે. કે સંસ્થામાં દરેક લોકોનું લક્ષ્ય કેવું હોય? સમાન હોય. સંસ્થામાં દરેક લોકોનું લક્ષ્ય કેવું હોય? સમાન લક્ષ્ય હોય અને એ લક્ષ્યોને પ્રાપ્ત કરવાના હેતુથી મોટાભાગે સતત સંસ્થા કાર્યરત રહેતી હોય છે. હવે છે સંસ્થાના લક્ષણો. સંસ્થાના શું લક્ષણો છે? તો પહેલું સંસ્થાનું લક્ષણ છે સમાન લક્ષ્ય. પહેલું સંસ્થાનું લક્ષણ શું છે? સમાન લક્ષ્ય. 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે. આઈએમપી પ્રશ્ન છે. ઘણીવાર બોર્ડની પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછાય છે કે સંસ્થાના લક્ષણો સમજાવો. તો પહેલું કયું છે સંસ્થાનું લક્ષણ? સમાન લક્ષ્ય. તો દરેક સંસ્થાના પોતાના કેટલાક લક્ષ્યો હોય છે.
જેને સાકાર કરવા માટે તેમાં કામ કરતી વ્યક્તિઓ પરસ્પર સહકાર અને સંકલનથી કાર્ય કરે છે. કે સંસ્થાને પોતાના કેટલાક લક્ષ્ય હોય, ધ્યેય હોય, એને પ્રાપ્ત કરવા સંસ્થાના ધ્યેયો સાકાર થાય એ માટે એમાં કામ કરતી વ્યક્તિઓ પરસ્પર એકબીજાના સહકારથી એકબીજા સાથે જોડાઈ અને સારી રીતે કામ કરે છે કે સંસ્થાનું લક્ષ્ય પ્રાપ્ત કરાવી શકાય. દરેકનું કાર્ય અને ભૂમિકા ભલે સમાન ન હોય, પરંતુ દરેક વ્યક્તિઓ સંસ્થાના સમાન લક્ષ્ય કે લક્ષ્યો માટે મથતા રહે છે. કે દરેકનું કાર્ય અને ભૂમિકા ભલે સમાન ના હોય, કે દરેક વ્યક્તિએ સંસ્થામાં એક જેવું કાર્ય કરવાનું હોતું નથી. દરેક વ્યક્તિને સંસ્થામાં અલગ અલગ કામ સોંપવામાં આવે છે. એટલે કે એમનું કાર્ય અને ભૂમિકા ભલે સમાન ના હોય, પરંતુ દરેક વ્યક્તિ સંસ્થાનો સમાન ધ્યેય, સંસ્થાનું લક્ષ્ય ઊંચું આવે, સંસ્થાનું લક્ષ્ય સિદ્ધ થાય એ માટે દરેક વ્યક્તિ સતત પ્રયત્નશીલ રહેતી હોય છે. દાખલા તરીકે અહીંયા છે જુઓ કે ટપાલ ખાતાનું એક લક્ષ્ય હોય છે. શું હોય છે? તો કે સમયસર અને યોગ્ય સ્થળે ટપાલ પહોંચાડવાનું. કે ટપાલ સંસ્થા હોય તો એનું એક મુખ્ય લક્ષ્ય શું હોય? કે સમયસર અને યોગ્ય સ્થળે ટપાલ પહોંચાડવાનું હોય છે. બીજું છે પ્રયત્નોનું સંકલન. પ્રયત્નો કરવાના, કે સંસ્થામાં રહેલી દરેક વ્યક્તિ પ્રયત્ન કરે છે. તો કે સંસ્થાના ધ્યેય કે લક્ષ્યને સાકાર કરવા માટે સંસ્થામાં કાર્ય કરતા લોકો વચ્ચે પ્રયત્નો કે કાર્યનું સંકલન હોવું જરૂરી છે. કે સંસ્થામાં જે લોકો કાર્ય કરે છે એ લોકો વચ્ચે પ્રયત્નો અને કાર્યનું સંકલન હોવું જોઈએ. દાખલા તરીકે જુઓ અહીંયા છે કે આપણે એક ટપાલ સ્પીડ પોસ્ટથી મોકલીએ છીએ. તેમાં પોસ્ટ ઓફિસના કાઉન્ટર પરનો કર્મચારી તેનું વજન કરે છે, તેમાં સ્ટીકર લગાવે છે અને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરે છે. કે કઈ રીતે એમને અલગ અલગ કામ કરવાનું હોય છે સંસ્થામાં. તો અહીંયા ઉદાહરણ તરીકે ટપાલ સંસ્થા લીધી છે. તો કે આપણે એક ટપાલ સ્પીડ પોસ્ટથી મોકલીએ છીએ, તો એમાં પોસ્ટ ઓફિસ ઉપરનું જે કાઉન્ટર હોય એ શું કરે? કે કાઉન્ટર પરનો કર્મચારી એનું વજન કરે, પછી એમાં શું કરે? સ્ટીકર લગાવે, પછી શું કરે? એનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરે છે. ત્યારબાદ બીજા કર્મચારીઓ શું કરે? તેનું વર્ગીકરણ કરે છે અને વર્ગીકરણ કરી થેલામાં એને પેક કરે છે. અને છેલ્લે ટપાલી તેને યોગ્ય સરનામે આપીને જે તે વ્યક્તિની સહી લે. અને પછી છેલ્લે ટપાલી જાય અને તેને યોગ્ય સરનામે આપી અને પછી જે લોકોએ લીધું એની સહી કરાવે છે. અને ફરી પાછી ટપાલ વિતરણની માહિતી ઓનલાઈન મૂકવામાં આવે છે. ફરી માહિતી ઓનલાઈન મૂકે છે. એટલે કે એ રીતે અલગ અલગ પ્રયત્નોનું સંકલન હોય છે. બધાએ અલગ અલગ કામ કરી પણ એ બધા સાથે જોડાયેલા રહે છે. એમનું સંકલન હોય છે, જોડાયેલા રહેતા હોય છે. ત્રીજું છે શ્રમ વિભાજન. તો આ લક્ષણ પ્રયત્નોના સંકલન સાથે જોડાયેલું છે. પ્રયત્નોનું સંકલન હતું એના સાથે જોડાયેલું છે. કઈ રીતે? તો કે સંસ્થાના કાર્યો પૈકી જુદા જુદા કામની સોંપણી શ્રમ વિભાજન દ્વારા શક્ય બને. કે સંસ્થાના જે કાર્યો છે એ કાર્યોમાં અલગ અલગ કામની જે કામ થાય છે એની સોંપણી શ્રમ વિભાજન દ્વારા શક્ય બને છે. શ્રમનું આ વિભાજન કાર્ય આધારિત હોય છે. કે વ્યક્તિ જે પ્રમાણે કાર્ય કરે છે એને જે કામ સોંપવામાં આવેલું હોય છે એ કાર્ય આધારિત હોય છે. કર્મચારીની આવડત અને કૌશલ્યના આધારે તેઓને વિવિધ કાર્યો માટે તાલીમ અપાય છે. જે પ્રમાણે કર્મચારીની આવડત હોય, જે પ્રમાણે એનું કૌશલ્ય હોય, જે પ્રમાણે કર્મચારીને કામ માટે લીધો હોય એ પ્રમાણે એને અલગ અલગ વિવિધ કાર્યો માટે તાલીમ આપવામાં આવતી હોય છે. ચોથું છે જવાબદારી અને અધિકાર. સંસ્થામાં કામ કરતી દરેક વ્યક્તિની જવાબદારી હોય, જવાબદારી મળી હોય એના સાથે એને અધિકાર પણ મળેલા હોય છે. તો કે સંસ્થામાં થતા પ્રયત્નોનું સંકલન અને શ્રમ વિભાજનથી જ દરેક વ્યક્તિને કેટલાક કાર્યો, જવાબદારીઓ અને ફરજો સોંપાય છે. કે સંસ્થામાં થતા જે પ્રયત્નોનું સંકલન છે એના દ્વારા જ દરેક વ્યક્તિને કેટલાક કાર્યો આપવામાં આવે છે. એ કાર્યોની સાથે એની જવાબદારી હોય છે અને ફરજો સોંપવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાને સોંપાયેલા આ કાર્યો અને જવાબદારીઓ કેટલી હદે પરિપૂર્ણ કરે છે તેના પર સંસ્થાની ધ્યેય સિદ્ધિનો આધાર રહેલો છે. કે દરેક વ્યક્તિને જે કાર્ય સોંપવામાં આવેલું છે એ દરેક વ્યક્તિને સોંપાયેલા કાર્યમાં વ્યક્તિ કેટલા હદે એની જવાબદારી નિભાવે છે, વ્યક્તિ કેટલા હદે એને સારી રીતે કામ કરે છે એના ઉપર સંસ્થાની ધ્યેય સિદ્ધિનો આધાર રહેલો છે. કે વ્યક્તિ સારી રીતે પોતાની જવાબદારી પૂરી કરે, સારી રીતે કામ કરે તો સંસ્થાનું ધ્યેય સારી રીતે પ્રાપ્ત કરી શકે છે. કર્મચારીની સ્વશિસ્ત અને કાર્યની આચારસંહિતા પોતાના કાર્યો તેમજ જવાબદારીઓને પરિપૂર્ણ કરવામાં મદદરૂપ બની શકે. કર્મચારી જેટલો સ્વશિસ્તવાળો હોય, આવડતવાળો હોય, એની જવાબદારી પરિપૂર્ણ કરે તો સંસ્થાનું ધ્યેય સારી રીતે પાર થઈ શકે છે. સંસ્થાના ધ્યેયો સિદ્ધ કરવા માટે પ્રયત્નોનું સંકલન અને શ્રમ વિભાજન જરૂરી છે અને તેના માટે સંસ્થામાં વિવિધ સ્તરોએ નિયમન અને નિયંત્રણ આવશ્યક
છે કે સંસ્થાના ધ્યેયો સિદ્ધ કરવા માટે કર્મચારીઓ ઉપર નિયમન અને નિયંત્રણ પણ હોવું જોઈએ. એટલે કે દરેક સ્તરે જવાબદારી અને અધિકાર નક્કી કરવામાં આવે છે કે દરેક જગ્યાએ સંસ્થાના કર્મચારીની જવાબદારી હોય છે, એની સાથે એને અધિકાર પણ મળેલા હોય છે. એટલે જવાબદારી અને અધિકાર દરેક સંસ્થામાં નક્કી કરેલા હોય છે. સામાન્ય રીતે સંસ્થાઓમાં સત્તા અને અધિકારોનો શ્રેણીક્રમ નિશ્ચિત હોય છે, જેથી કેટલાક પાસે વધુ અને અન્ય કેટલાક પાસે ઓછી થતા હોય છે. કે સામાન્ય રીતે દરેક સંસ્થામાં સત્તા અને અધિકારનો શ્રેણીક્રમ નિશ્ચિત હોય છે, નક્કી કરેલો જ હોય છે. માટે કેટલાક પાસે વધુ સત્તા હોય જ્યારે કેટલાક લોકો પાસે ઓછી સત્તા હોય છે. કે દરેક સંસ્થામાં કામ કરતી દરેક વ્યક્તિઓ પાસે એક જ જેટલી સત્તા હોતી નથી. હવે આપણે સંસ્થાના કાર્યો એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં માહિતી મેળવીશું કે સંસ્થાના કાર્યો શું છે. તો આપણે આજે શું જોયું? તો કે સંસ્થાની વ્યાખ્યા. તો સંસ્થાની વ્યાખ્યા શું હતી? તો કે સંસ્થા એ વ્યક્તિઓ કે જૂથો દ્વારા કરવામાં આવેલ પ્રયત્નો અને પ્રવૃત્તિઓનું સંકલન છે, એનું જોડાણ છે. એમાં શ્રમ વિભાજન હોય, કાર્ય વિભાજન હોય અને જે કર્મચારીઓ હોય છે સંસ્થામાં કામ કરતી એને સત્તા, અધિકારો અને જવાબદારીના શ્રેણીક્રમ દ્વારા સમાન રૂપે નિશ્ચિત કરેલા લક્ષ્યોને સિદ્ધ કરવાનો હેતુ હોય છે. કે સંસ્થાના ધ્યેયો સિદ્ધ થાય એ એમનું લક્ષ્ય હોય છે. પછી આપણે જોયું સંસ્થાના લક્ષણો. તો પહેલું લક્ષણ કહ્યું હતું સંસ્થાનું સમાન લક્ષ્ય, પછી પ્રયત્નોનું સંકલન, શ્રમ વિભાજન અને જવાબદારી અને અધિકાર.